નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે ટેટ 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ ચાલી રહી છે તેનો ભાગ 8। મિત્રો, આ પ્રશ્નો તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી થશે। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। આ સિરીઝના બીજા વિડીયો જોવા માટે પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જો તમે ના જોયો હોય તો ત્યાંથી જોઈ શકો છો। તો ચાલો હવે મિત્રો આપણે શરૂ કરીએ પ્રશ્નો। 1. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? જવાબ: હરિ બોલો। પ્રશ્ન 2. કબીરના કવિતા સંગ્રહનું નામ શું હતું? તો મિત્રો એમાં જવાબ આવે બીજક। પ્રશ્ન 3. ગુરુ ગ્રંથ સાહિબ નામનો પવિત્ર ગ્રંથ કયા ધર્મનો છે? જવાબ: શીખ। પ્રશ્ન 4. રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી હતી? તો રામચરિતમાનસ ગ્રંથની રચના તુલસીદાસે કરી હતી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? તો ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા છે। 6. કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા? જવાબ: સુરદાસ। પ્રશ્ન 7. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો? જવાબ: જ્ઞાનેશ્વર। પ્રશ્ન 8. સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા? જવાબ: છત્રપતિ શિવાજી। સમર્થ ગુરુ રામદાસ એ છત્રપતિ શિવાજીના ગુરુ હતા। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, રાજપૂત રાજકુમારી મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ: મેડતા, જે રાજસ્થાનમાં આવેલું છે। પ્રશ્ન 10. કયો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે? જવાબ: સુરફી। પ્રશ્ન 11. એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા? તો જવાબ: કબીર। પ્રશ્ન 12. કયા સંતના પદો પ્રભાતિય તરીકે જાણીતા છે? તો જવાબ: નરસિંહ મહેતા। નરસિંહ મહેતાના પદો પ્રભાતિય તરીકે જાણીતા છે। પ્રશ્ન 13. ગુજરાતી ભાષાની જનની કઈ છે? જવાબ: સંસ્કૃત। સંસ્કૃત એ ગુજરાતી ભાષાની જનની છે। પ્રશ્ન 14. કયા વિદ્વાનના સમયથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ? તો જવાબ: હેમચંદ્રાચાર્ય છે, એમના સમયથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ। પ્રશ્ન 15. કયા સાહિત્યકારે પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુજર ભાખાની સંજ્ઞા આપી હતી? તો જવાબ: ભાલણ। પ્રશ્ન 16. જગન્નાથ સંપ્રદાય કયા રાજ્યમાં આવેલો છે? તો જવાબ: ઓડિશા। જગન્નાથ સંપ્રદાય છે એ ઓડિશામાં આવેલો છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, 12મી સદીના ગંગવંશના કયા રાજાએ પુરીમાં જગન્નાથ મંદિરના નિર્માણનો નિર્ણય કર્યો હતો? તો જવાબ: અનંત વર્મન। પ્રશ્ન 18. બરસાનામાં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે? તો જવાબ: લઠમાર હોળી। પ્રશ્ન 19. બરસાના કોનો જન્મસ્થળ છે? તો જવાબ: રાધાજીનો। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કેરળમાં કયો તહેવાર ઉજવાય છે? જવાબ: ઓણમ। પ્રશ્ન 21. પોગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો જવાબ: કેરળ। પ્રશ્ન 22. ભારતમાં કયા રાજ્યમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે? તો મિત્રો પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મુસ્લિમો કયા દિવસને શોક દિવસ તરીકે ઉજવે છે અને તે દિવસે તાજિયા કાઢે છે? તો જવાબ: મોહરમ। મોહરમના દિવસે મુસ્લિમ લોકો તાજિયા કાઢે છે અને એ દિવસને શોક તરીકે ઉજવે છે। પ્રશ્ન 24. પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે? તો જવાબ: પતેતી। પતેતી પારસીઓનો મુખ્ય તહેવાર છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પારસી લોકોનો પવિત્ર ગ્રંથ કયો છે? તો મિત્રો એમાં જવાબ આવે અવેસ્તા। પ્રશ્ન 26. પારસી લોકો પતેતીના બીજા દિવસને કયા દિવસ તરીકે ઉજવે છે? તો જવાબ: નવરોજ। પ્રશ્ન 27. તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો જવાબ: સુરેન્દ્રનગરમાં। પ્રશ્ન 28. વોરઠાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો અમદાવાદ, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે ત્યાં વોરઠાનો મેળો ભરાય છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
તો જવાબ સાબરકાંઠામાં. પ્રશ્ન 30. કથન કરે સો કથક કહાવે યુક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે? તો જવાબ કથક. પ્રશ્ન 31. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી? તો નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિએ કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં શાંતિનાથ ભંડારા કયા શહેરમાં આવેલ છે? તો ખંભાત. શાંતિનાથ ભંડારા ખંભાતમાં આવેલ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર કયા શહેરમાં આવેલ છે? તો મિત્રો એમાં જવાબ આવે પાટણમાં. પ્રશ્ન 34. કઈ ચિત્ર શૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે? તો જવાબ કાંગડા શૈલી. પ્રશ્ન 35. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત કયા સમયથી થઈ? તો જવાબ મૌર્યકાળથી. પ્રશ્ન 36. કઈ શૈલીના મંદિરો સામાન્યતઃ પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા હતા? તો જવાબ નાગર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. કઈ સ્થાપત્ય શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે? તો જવાબ વેસર. પ્રશ્ન 38. ભારતમાં વેધશાળાની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો ભારતમાં વેધશાળાની સ્થાપના સવાઈ જયસિંહે કરી હતી. પ્રશ્ન 39. રાજા સવાઈ જયસિંહ એ કયા શહેરની સ્થાપના કરી હતી? તો જયપુર. પ્રશ્ન 40. શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા? તો જવાબ 10. શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા? 10 ગુરુઓ થઈ ગયા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? તો જવાબ ભૂકવચ. પ્રશ્ન 42. ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે? તો જવાબ 35 કિલોમીટર સુધી. પ્રશ્ન 43. ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવે શિયાળ. પ્રશ્ન 44. મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે? તો જવાબ સીમા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. ભૂગર્ભને શું કહે છે? તો જવાબ નિફે. પ્રશ્ન 46. સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો જવાબ રૂપાંતરિત ખડકમાંથી. પ્રશ્ન 47. આરસ પહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો જવાબ રૂપાંતરિત ખડક. આરસ પહાણ છે એ રૂપાંતરિત ખડકમાંથી મળે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો ગ્રેનાઇટ. જે અનાજ પીસવાની જે ઘંટી હોય છે તે ગ્રેનાઇટ પથ્થરની બનેલી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો જવાબ ડુવા. પ્રશ્ન 50. રણ પ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમતલ મેદાનને શું કહે છે? તો મિત્રો એમાં જવાબ આવે લોએસ. લોએસના મેદાનો તરીકે તે ઓળખાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? તો મિત્રો આપણે વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકીએ છીએ. જો વાતાવરણ ન હોય તો આપણે અવાજ સાંભળી શકતા નથી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? તો જવાબ પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો જવાબ 71% ભાગ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? તો જવાબ 97.3%. પ્રશ્ન 55. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો મિત્રો બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટનો હોય છે. મિત્રો હવે આપણે બીજા પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો તથા બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આ ચેનલ પર તમને જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.